પાછી હવે ગાય દોવા મીંડા છે. ઘણા મિત્રો કમેન્ટ કરતા હોય કે બેન તમે વાસળો ધવરાવતા કેમ તમે ગાય દોવો છો, પણ એવું નહોતું. નાનો હતો એટલે આપણે એને 2 આસર ધવરાવતા હતા. અત્યારે 1 આસર ધવરાવી છે. અને આ અમારા ભાણી બેન જો ઊભી રહે આવી ગાય પાસે. અને ઘણા મિત્રો એમ પણ કહેતા હોય કે બેન તમે મુઠ્ઠીએ દોવો છો કે અંગૂઠે દોવો છો. તો જો આપણે મુઠ્ઠી હોતે આપણે દોઈ છીએ અને અંગૂઠે પણ આપણે દોઈ છીએ. હમણાં સુરત ગયા હતા એટલે 15 દી સુધી ગાય આપણે કાંઈ દોઈ નહોતી, પણ આજથી પાછું આપણે ચાલુ કરી દીધું છે ગાય દોવાનું. અને હું રોંગ સાઈડમાં પણ બેહું છું, કારણ કે મને છે ને આ સાઈડ જ ફાવે છે, ઓલી સાઈડ ફાવતું નથી. એટલે આ સાઈડ જ હું બેહું. એટલે ઘણા મિત્રોની કમેન્ટ હોય છે કે બેન તમે ઊંધા બેઠા છો, પણ મને છે ને આ સાઈડ જ ફાવે છે. લે તાર પીવું હોય તો મોઢું આમ કે હા લે અહીં ઊભી રહે મારા પાસે. ગાયને ખંજો એ બાંધેલી છે દીકા. અહીં હાલ આમની મારી પાસે તો હાલ તાર દોવી છે ગાય. લે તો હેઠ તો હાલ. જો આ મારા સુરત વાળા બેન જુઓ, અમારી ગાય એટલી હોજી છે ને. કેમ દોવાય એમ કેતો મારી મામી આમ ગાય દોવે, કેમ દોવાય કેતો કોમેન્ટમાં કેવું છે કોઈને કે મારી મામી કેવી ગાય દોવે કેતો. પૂરો એને મમ કરવું હોય, એને દૂધ પીવું હોય ને ભૂરાને. જો મિત્રો આપણે છે ને સુરત થી આપણે આવી ગયા, 15 દી રોકાણા અને છે ને મિલ્કિંગ આપણે કરવા માંડ્યા છીએ. તો હાલો મિત્રો કોમેન્ટ કરજો કોને કોને ગાયનું દૂધ ભાવે છે. તને ગાયનું દૂધ ભાવે? કેમ ન ભાવે? દહીં ભાવે? એવું છે. થોડાક દી થયા આપણે કઈ ગાય દોઈ નહોતી, આથી આમ છેટી ઉભી હતી. અહીંયા ઉભી રહી. જો આપણી ગાય હવે મિલ્કિંગ થઈ ગયું છે ગાયનું, એટલે આપણે હવે ખંજોળ. મિત્રોને કે તમને ગાય ગમે છે? તમને ગાય ગમે છે? કોમેન્ટ કરજો ખરા. કમેન્ટ કરજો ખરા. ત્યાં જઈને બોલાય. કમેન્ટ કરજો. બંધ કરી દે, બંધ કરી દે ફોન, બંધ કરી દે. તો વૈશમાં છે ને આડું કઈ દબાય, લાલ લાલ બટન દબાયા.